મલિકે રાજ્યના નવા ડીજીપી તરીકે ચાર્જ સંભાળ્યો। 32માં ડીજીપી તરીકે જીએસ મલિકે આજે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે। 5 મહિના બાદ રાજ્યને કાયમી ડીજીપી મળ્યા। મે 2029 સુધી તેમનો કાર્યકાળ રહેશે। જીએસ મલિક આઈપીએસ તરીકે 32 વર્ષનો અનુભવ ધરાવે છે। પોલીસ ભવન ખાતે તેમનું ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરવામાં આવ્યું। ચાર્જ સંભાળ્યા બાદ ડીજીપી જીએસ મલિકે નિવેદન આપ્યું। રાજ્યમાં પોલીસ વિભાગ માટે અનેક પડકારો છે અને ડ્રગ્સ સહિતના દૂષણ સામે કાર્યવાહી કરવાની મક્કમતા તેમણે દર્શાવી। ડ્રગ્સના દૂષણને દૂર કરવાની પ્રાથમિકતા હોવાનું પણ કહ્યું। ગુનેગારોમાં કાયદાનો ડર ઊભો થાય તેવી કાર્યવાહી કરાશે। સાયબર ક્રાઇમ સામેની ઝુંબેશને પણ પ્રાથમિકતા આપવામાં આવશે। સૌથી પહેલાં તો હું સરકારશ્રીનો આભાર માનું છું કે આવા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અસાઇનમેન્ટ જે પોલીસમાં કહેવાય છે ડીજીપી તરીકે આપણે અહીંયા અપોઇન્ટ કર્યા માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના। જે પોલીસની કામગીરી છે એ આપણે કહેવાય છે કે જે મુખ્ય કામગીરી આપણે જ્યારે ટ્રેનિંગમાં પણ શીખવીએ અને પછી પર પ્રિવેન્શન ડિટેક્શન અને ઇન્વેસ્ટિગેશન ઓફ ક્રાઇમ એન્ડ મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર, એટલે ગુનાને અટકાવવાનું, ગુનાને શોધવાનું, એની તપાસ બરાબર થાય અને લો એન્ડ ઓર્ડર બરાબર રહે, એ અમારી જે મેઇન પ્રાથમિકતા છે એને જ ગણી। આ સિવાય ઘણા બધા પડકારો છે આપણા પોલીસની સામે, ચાહે ડ્રગનું દૂષણ હોય કે સાયબર ક્રાઇમ હોય કે ટ્રાફિકની સમસ્યા, એ તમામ ઉપર પણ આપણું ધ્યાન રહેશે। ટેકનોલોજીનો આપણે બહુ વધારે ઉપયોગ કરવા માંગીએ। એમાં પણ જે સીસીટીવી છે એ કહી શકીએ કે આજકાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એને જ ગણાય। આપણે અમદાવાદ શહેરમાં લગભગ 3 વર્ષ જેટલા આપણે જુલાઈ 2023 એન્ડમાં જોઈન કર્યા હતા, તો લગભગ 3 વર્ષના સમયગાળા દરમિયાન લોક ભાગીદારીથી 24,000થી વધારે સીસીટીવીઓ લગાવ્યા હતા અને અમદાવાદમાં સરકાર શ્રી દ્વારા કોર્પોરેશનના અને બધા મિલાવીને લગભગ 4,000 સીસીટીવી છે। તો અને આજે લોક ભાગીદારીથી લગાડેલા 24,000થી વધારે સીસીટીવીને 3,000થી ઉપરની સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આપણે લઈએ અને કંટ્રોલ રૂમમાં પણ લઈએ, એટલે આ લોક ભાગીદારીથી જ થયા છે। તો એ આપણે ફર્સ્ટ પ્રાયોરિટીમાં અમુકમાં જે અમુક પ્રાયોરિટીમાં આને પણ આપણે પૂરા સ્ટેટમાં જે અમુક સિટીઝ છે લોક ભાગીદારીથી વધારેમાં વધારે સીસીટીવી લગાય એ આપણે પ્રાથમિકતા રહેશે। આનાથી તમારો જે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ પણ થશે, ડિટેક્શન ઓફ ક્રાઇમ પણ થશે અને જે